એકેડેમિક્સ અને એક્સપિરિયન્સ એન્ડ ટેલેન્ટ્સ તો બધામાં નાની મોટી ઓછી વધતી હોય, પણ વિચારધારાની મજબૂતાઈ હોય, વિચારધારાની સ્થિરતા હોય, તો એ વ્યક્તિ ચોક્કસ રીતે હંમેશા સવડા માર્ગે જ ચાલી શકે. નહીં તો અત્યારે લપસણી ભૂમિઓ પણ ઘણી બધી છે, પ્રલોભનો પણ ઘણા બધા છે, અને વાસ્તવિક પરિસ્થિતિ પણ સમાજની ઘણા ઓછા વત્તા અંશે આપણને નેગેટિવલી ઇફેક્ટ કરી પણ જાય. એની વચ્ચે આ એક સ્વોટ સંસ્થાનો આ હેતુ છે કે આપણા વિચારોની પ્રબળતા જળવાઈ રહે, આપણા વર્તન વિવેક એ પણ આપણા સુનીતિમય રહે, એવા એક સુંદર હેતુઓથી એક પોઝિટિવ માઇન્ડસેટ ડેવલપ થાય, એની માટે કાર્યશીલ છે. બદલ આપણે સૌ એમને અભિનંદન પાઠવીએ છીએ, અને ખૂબ આવી સારી પ્રવૃત્તિઓ થતી રહે એની માટે અમારી શુભેચ્છાઓ પણ છે. અને એ સંસ્થા આયોજિત કાર્યક્રમ અંતર્ગત આપણી વાતનો વિષય પણ એવો છે કે આપણે આપણા અસ્તિત્વનો આનંદ લઈ શકીએ. કારણ કે ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે, 70-80 વર્ષનો ખેલ છે, 5-10 પ્લસ માઇનસ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. બાકી 70-80 વર્ષનો આ ખેલ છે. એમાં ઘણા બધાને 25-35 પૂરા થયા, ઘણા બધાને 45-50 પૂરા થયા, ઘણા બધાને 50-60 પણ પૂરા થયા. એટલે આપણે એમ માનીએ કે આપણી પાસે બહુ સમય છે, એવો સમય નથી. તમે દિવસમાં 8 કલાક સૂવો તો પણ 1/3 દિવસ તમે સૂવો છો, એટલે 24માંથી 8 કલાક 1/3 સ્ટ્રેટ ઇક્વેશન કે તમે જીવનનું 1/3 જીવન પણ તમે સૂવામાં ગાળશો. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સૂવામાં જવાના છે, કે જેમાં તમને ખબર નથી કે તમે અસ્તિત્વ ધરાવો છો. ફોરગેટ કે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, હું ફાર્માસિસ્ટ છું, હું કોઈ હીરાનો વેપારી છું, હું ટેક્સટાઇલ ટ્રેડર છું. કશી જ ખબર નથી આપણને. ફોર 23 years of your 70 years you don't know whether you exist or not. તો એની વચ્ચે આપણે એવા વિચારોથી જીવવું છે, એવા વર્તણૂકથી જીવવું છે કે એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને બોલી શકો કે હા, હું મારું જીવન જીવ્યો, મને મારા જીવનથી સંતોષ છે, મને મારા જીવનથી આનંદ છે. એટલું તો થવું જોઈએ કે નહીં? યસ ઓર નો? એટલું થાય એટલે આપણે આપણું જીવન 24 કલાકમાં 1.5 લાખ એટલે લગભગ 86,200 સેકન્ડમાં 1.5 લાખ. દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય લે છે. અમે પ્રવચનની શરૂઆત કરી, 5 મિનિટ થઈ, 6 × 5 = 30, 300 સેકન્ડ થઈ, લગભગ 500 વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય લઈ લીધી. એમાં ભગવાનની ઈચ્છા હોય ને ફૂલ કોન્સન્ટ્રેશન સુરત ઉપર મૂકી દેતો. What I mean to say is, time is very less. સમય આપણી પાસે બહુ ઓછો છે. એટલે ઘણા બધા ગેરમાર્ગે દોરી જતા વિચારો અથવા તો ગેરવર્તનથી જીવન બગડે એ આપણને પોસાય એમ જ નથી. એટલે whoever you are, whatever you are, wherever you are, વિચારોની સ્પષ્ટતા, ઊંચાઈ અને પવિત્રતા હંમેશા જાળવજો. અને એ જળવાશે એટલે તમારા વર્તનની પણ ઊંચાઈ અને પવિત્રતા જળવાશે, અને તો તમે તમારા અસ્તિત્વનો આનંદ લઈ શકશો. મની અલોન ઇઝ નોટ યોર લાઈફ. ફેમ ઓર પ્રેસ્ટીજ અલોન ઇઝ નોટ યોર લાઈફ. મેની રિલેશનશિપ્સ ઇન ધ સોસાયટી ઇઝ નોટ યોર લાઈફ. એ બધું તો ઓછું વધતું લોકોને હોય, એ આપણું જીવન કેલિબર નથી કરતું, એ આપણા જીવનને ડિફાઇન નથી કરતું. વોટ ડિફાઇન્સ યોર લાઈફ ઇઝ ધ વે યુ લીવ યોર લાઈફ. તમારું જીવન એ તમે કેવી રીતે જીવો છો એની પર આધાર છે.
બી યોર સેલ્ફ એન્ડ ધ વર્લ્ડ વિલ એડજસ્ટ ટુ યુ. તમે જે છો એ સિદ્ધાંત નીતિમત્તા પ્રામાણિકતાથી સદભાવનાથી સદવિચારથી તમે રહો, દુનિયા તમને એડજસ્ટ થશે જ. એટલે આપણા અસ્તિત્વનો ઉત્સવ જે આપણે ઉજવવો છે એમાં અમુક ચોક્કસ વિચારધારાઓ આપણે સ્પષ્ટ કરી રાખવાની, ચોક્કસ વર્તણૂક આપણે સ્પષ્ટ કરી રાખવાના. વાતાવરણ તો દુનિયાનું શ્રીમદ ભાગવતમાં લખ્યું એમ કળિયુગ છે એટલે ઘણી બધી રીતે પ્રવર્તવાનું. ઘણા ભણેલા પણ ભૂલેલા છે અને અભણ છે એ ભૂલેલા છે. તમને આશ્ચર્ય થશે પણ જે વાત હકીકત છે, આ બોમ્બ્સ અને મિસાઇલ્સ એ કોઈ અભણ વ્યક્તિઓ નથી બનાવતા. દે આર ગ્રેજ્યુએટ્સ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ. 18,000 વૈજ્ઞાનિકો રાત દિવસના 16 થી 18 કલાક પોતાની લેબોરેટરીમાં મિસાઇલ અને બોમ્બ બનાવવા માટેની પ્રવૃત્તિ કરે છે. કે ભાઈ સાહેબ તને ભણાવ્યો તો આ કરવા માટે ભણાવ્યો છે? તારે તો માણસ જાત કંઈક સુખી થાય એવા કંઈક સંશોધન કરવા જોઈએ, એવી કોઈક વાત એની ઉપર તારે સંશોધન કરવું જોઈએ ને. પણ એ ભણ્યા પણ ગણ્યા નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે શિક્ષણમાં જો સંસ્કાર ના હોય, એટલે કે સંસ્કાર વગરનું શિક્ષણ, એટલે કે લક્ષણ વગરનું શિક્ષણ એ ભક્ષણ કરે, લક્ષણ વાળું શિક્ષણ છે એ રક્ષણ કરે. એટલે આ લોકો ભણ્યા, some of them from some of the best universities in the world, પણ એને સંસ્કાર ના મળ્યા, એને જીવન જીવતા ના આવડ્યું. એટલે પોતાની જીવનમાં બરબાદી આવી અને એવા સંશોધનો કરે છે કે બીજાના જીવનમાં પણ બરબાદી જ આવે. તમને આશ્ચર્ય થશે કે પ્લુટોનિયમ બોમ્બ બન્યો. ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એટલે કે બોમ્બ ફેંકવામાં આવે, અમુક એરિયામાંથી ઓક્સિજન સક કરી લે. તમે જે માછલી પાણીમાંથી બહાર કાઢી અને તડફડીને મરી જાય એટલે તડફડીને મરી જાઓ. એટલે હું ઘણી વખત હસતા હસતા કહું છું કે પ્લુટોનિયમ બોમ્બ બન્યો અને તમે કદાચ ટોયલેટમાં બેઠા હો ને એ વખતે આ બોમ્બ પડે તો તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ના થાય. એટલે આ બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસના જીવનની કિંમત ટોયલેટ પેપર કરતા ઓછી કરી નાખી, જે હકીકત છે. તો એ વાસ્તવિકતાની વચ્ચે આપણે રહીએ છીએ. આર્થુર કોસ્લર બહુ સારા હિસ્ટોરિયન હતા અને એમણે એક સરસ વિચાર જે એક વાસ્તવિકતા છે કહ્યું. એમણે લખ્યું છે કે ઇફ આઈ વેર આસ્ક્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ in the history and prehistory of human race, I would, without any hesitation, date it as 6th August 1945. કે મને કોઈ પૂછે કે જ્યારથી માનવ ઇતિહાસનું રેકોર્ડિંગ શરૂ થયું એ પહેલા અને પછીની સૌથી અગત્યની તારીખ કઈ, તો 6 ઓગસ્ટ 1945. પછી લખે છે વાય. બહુ સરસ કારણ એમને આપ્યું કે ફ્રોમ ધ ડે ઓફ કોન્શિયસનેસ until 6th August 1945, man had to live with the acceptance of his death as an individual. કે 6 ઓગસ્ટ 1945 સુધી માણસ એક હકીકત સાથે જીવતો હતો કે મારું મૃત્યુ વ્યક્તિગત ધોરણે થઈ શકે છે. Until the first atomic bomb was dropped on Hiroshima. પહેલો બોમ્બ હિરોશિમા ઉપર નખાયો. Man had to live with the fact of his extinction as a species. કે માણસ જાતને હવે પોતા એક વાસ્તવિકતા સાથે જીવવાનું છે કે હું ગમે ત્યારે સમગ્ર મનુષ્ય જાતિ સાફ થઈ શકે છે. એ બધા આપણા ભણેલા ભૂતે ભેગા થઈને ગોઠવ્યું છે. ભણેલા માણસે જેટલું નુકસાન કર્યું છે ને એટલું અભણે નથી કર્યું. અભણ માણસ ચોરી કરે એટલે 500 રૂપિયાની 5000 રૂપિયાની કરે, 50,000 ની કરે. ભણેલો માણસ ચોરી કરે એટલે લાખ કરોડની કરે, 1.5 લાખ કરોડની કરે, 2 લાખ કરોડની કરે અને પછી 73 વર્ષે તિહાર જેલમાં જાય. એટલે કહેવાની વાત એ છે કે ભણેલા માણસ એ વધારે સમાજને નુકસાન કર્યું છે અભણ કરતા. તે ન્યુયોર્કમાં અમેરિકામાં ઝૂ છે. દરેક પ્રકારના પ્રાણીઓ, પંખીઓ તમને તે ઝૂમાં જોવા મળે. આખું ઝૂ બધા તમે કેજીસ પૂરા કરો પછી છેલ્લે મોટો લાઈફ સાઇઝ મિરર છે. એ મિરરની તમે સામે ઉભા રહો
એટલે જેમ અરીસાની સામે તમે ઉભા રહો, તમારી જાતને તમે અરીસામાં જોઈ શકો એમ જોઈ શકો. એ અરીસાની નીચે એક સરસ વાક્ય લખેલું છે કે નાવ યુ આર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મોસ્ટ ફેરોશિયસ એનિમલ ઇન ધ વર્લ્ડ વિચ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કે અત્યારે તમે સૌથી ઘાતકી પ્રાણીની સામે ઉભા છો, જે પ્રાણી પોતાની જાતને મારવા બેઠું છે. એટલે વ્યસનથી માંડીને બોમ્બ સુધી બધી રીતે મારવા બેઠું છે. સવારના પોરમાં ઉઠીને જે આમ કરો છો ને, એ તમે તમારી જાતને અને પરિવારને મારવા જ બેઠા છો. ત્યારથી માંડીને આ બધી વાત કરી ત્યાં સુધી. તો આ એક સમાજની વાસ્તવિકતા છે. એની વચ્ચે છળ કપટ, રાગ દ્વેષ, કોઈ પણ સંજોગોમાં પૈસા કમાવા, નીતિમત્તા એને બાજુ પર મૂકી દેવી, કમ વોટ મે, મારે પૈસા જોઈએ, મારે પ્રતિષ્ઠા જોઈએ, મારે સંબંધો જોઈએ, એવી દુનિયાની વચ્ચે આપણે રહીએ છીએ. એની વચ્ચે આપણે આપણા અસ્તિત્વનો આનંદ કરવો, એની વચ્ચે આપણને આપણા જીવનનો સંતોષ અને આનંદ. દેખાય છે ડિફિકલ્ટ, પણ ડિફિકલ્ટ નથી. જેમ ગમે તેટલો વરસાદ પડતો હોય પણ તમે રેઇનકોટ પહેરેલો હોય, માથે છત્રી હોય અને તમારા પૈસા નોટ્સ એ તમે પ્લાસ્ટિકની કોથળીમાં રબર બેન્ડ બાંધીને ખિસ્સા મૂક્યો તો કોઈ રીતે પલળે નહીં. ટ્રિપલ કવર આવી ગયું ને, અમ્બ્રેલા, રેઇનકોટ અને પ્લાસ્ટિકની નાની કોથળી. એમ ગમે તેવી આ વાસ્તવિકતાના સંજોગો છે, પ્રતિકૂળ છે, એની વચ્ચે સ્થિરતાથી, આનંદ, સુખ, શાંતિથી તમે જીવન જીવી શકો છો. તમારી વિચારધારા અને વર્તણૂક ક્લિયર હોવા જોઈએ. યુ શુડ હેવ ધી પ્રોપર અમ્બ્રેલા એન્ડ રેઇનકોટ. વરસાદ તો પડશે, એની રોકી